આજે છે ને પેન્ડલનો વારો કાઢી नाखવાનો છે। सभी पेंडल है ना टूट के गिर गया वहाँ पर। तो देखो पैदल पैदल मॉर्निंग गाइस। तो बैक टू माय न्यू व्लॉग। तो स्वागत है तमाરું એક આપણા નવા વ્લોગમાં। આઈ હોપ તમે બધા મજામાં હશો ગાઈસ। અને મહીસાગરથી કેદારનાથની સાયકલ યાત્રાના આજે થઈ ગયા આપણે કમ્પ્લીટ 11 દિવસ। તો કાલની નાઇટ આપણે અહીંયાથી સમથિંગ 10 કિલોમીટર પાછળના એક ગામમાં કરી હતી, જીવાજા ગામ છે ત્યાં। તો જસ્ટ મેં સવારમાં કમ્પ્લીટ તૈયાર થઈને નીકળી ગયો છું અને ત્યાંથી મેં શૂટ લીધું હતું, પણ કોઈ કારણોસર ડિલે થઈ ગયું છે। આપણે અહીંયા ફરી અહીંયાથી વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે। બાકી અહીંયા તમે જોઈ શકો છો સામે જોધપુર અહીંયાથી છે 147 કિલોમીટર, જયપુર છે 195 અને દિલ્હી છે 503 કિલોમીટર। તો અત્યારે જસ્ટ આપણે પહોંચી ગયા છીએ અહીંયા અને 2 આવાર હવે અહીંયાથી છે 7 કિલોમીટર। તો સવારમાં આપણે પાણી પી લીધું છે। તો હવે અહીંયાથી આગળ જવા માટે નીકળશું। બાકી અજમેર અહીંયાથી છે 60 કિલોમીટર। તો ટાર્ગેટ રહેશે આપણું કે આપણે સાયકલનું કામ કરવાનું છે અજમેરમાં, અને અજમેરમાં આપણે વખાણ પણ છે। તો ટાર્ગેટ રાખીશું કે સાંજ સુધીમાં કે ગમે જેટલું બને એટલું જલ્દી આપણે અજમેર પહોંચી જઈશું। તો ચલો હવે અહીંયાથી નીકળીએ, કેમ કે આજે છે ને અજમેર પહોંચી જવું છે જલ્દી એટલે સાયકલનું કામ લઈ જઈએ પછી વાંધો નહીં આવે, પછી આપણે બીજા તૈયાર રાખીએ। તો ચાલો અહીંયાથી નીકળશું હવે। 17 વાગી ગયા છે 10 અને અજમેર હવે અહીંયાથી છે 35 કિલોમીટર। તો હું જઈ રહ્યો છું મારી સાયકલ। તો એક ભાઈ જાય છે રજા લઈને, તો ક્યાં જાય છે કઈથી છે બધું પૂછી લઈએ આપણે। ગાઈસ અત્યારે છે ને મેં જઈ રહ્યો છું હાઈવે પર। તો જુઓ તઈ સામે એક ભાઈ જાય છે રજા લઈ, ક્યાંથી છે ને ક્યાં જાય છે બધું પૂછી લેશું એમને, થોડું વાતચીત કરીએ એમના જોડે। બાકી કંઈક આવો નજારો છે અત્યારે જ્યાં મેં છું ત્યાં। અને ગામની વાત કરીએ તો 2 આવરથી આગળ 10 કિલોમીટર જેટલો જસ્ટ અત્યારે જો સીમા સમાપ્ત, એટલે કે અજમેર જિલ્લો અહીંથી ચાલુ થાય છે। ચલો इसलिए काका ने क्या जाओ છો? में खाना खाने आ रहा है यहाँ पे जस्ट। तो देखो यहाँ पे बेसन गट्टा है ना, वो खाऊंगा मैं आज। तो वैसे यहाँ पे राम भरोसे होटल है, वहाँ पे आया हूँ मैं खाना खाने के लिए। और अभी जस्ट लगा दिया है बेसन गट्टा और रोटी, तो हम खा लेंगे, उसके बाद चलते हैं अजमेर साइड। तो भाई 17 વાગી ગયા છે 3 અને આપણે છે ને 11-12 વાગ્યાથી અહીંયા આરામ કરતા હોટલ ઉપર, કેમ કે આજે બહુ બધું ધૂમ હતો। તો લગભગ 12 વાગ્યાથી આપણે આ હોટલ ઉપર હતા। હોટલ છે રામ ભરોસે ત્યાં, અને અહીંયા મૂકી દીધી છે આપણી સાયકલ। તો અત્યારે છે ને ધૂમ બહુ બધો પડતો અને ગરમી બી બહુ બધી થઈ ગયેલી, તો અહીંયા નાહવાની સુવિધા બહુ મસ્ત હતી। તો જસ્ટ આપણે કમ્પ્લીટ નાઈન થઈ ગયા છે ફ્રેશ। બાકી જો અહીંયા મૂક્યું છે આપણી સાયકલ। તો હવે અહીંયાથી આપણે નીકળવાનું છે અને પહોંચી જવાનું છે અજમેર, કેમ કે અજમેરથી 2-3 કોલ આવી ગયા છે અને આપણે સાયકલ રિપેર કરાવી છે, તો જલ્દી પહોંચીશું તો સાયકલ રિપેર થઈ જશે। ચલો ફટાફટ નીકળી આવે અહીંયાથી। તો અજમેર અહીંયાથી છે સમથિંગ 15 કિલોમીટર। તો ચલો ફટાફટ ત્યાં પહોંચી જઈએ। જોઈ રહ્યા છો તમે પાછળ એ અજમેર શહેર છે, એટલે કે અજમેર સિટી છે। અને જસ્ટ આપણે જઈ રહ્યા છીએ હાઈવે પર। પણ જો પેન્ડલ આવડે થોડી વાર પહેલાં જ ફિટ કરાવ્યું હતું, પણ પાછું ખુલી ગયું છે અને પેન્ડલ મને બહુ જ હેરાન કરે છે। તો આજે છે ને પેન્ડલનો વારો કાઢી નાખવાનો છે। તો બસ જસ્ટ આવી ગયો છું અજમેરમાં અને પેન્ડલનો વારો હવે નીકળી જશે, કેમ કે આપણે છે ને પેન્ડલ આખું જ નવું નાખાઈ દેવાના છે અને જૂનું હોય ને એને કાઢી નાખવાનું છે, કેમ કે બહુ હેરાન કરે છે। બાકી જસ્ટ તમે જોઈ શકો છો અજમેર સિટી। તો
આપણે કયા જ રોકાવાનું છે આજની નાઇટ. ગયા વખતે બી અમે રોકાયા હતા. પાવર હાઉસ છે અહીંયા હાઈવે ઉપર જ જસ્ટ, તો ત્યાં બાકી અત્યારે આમ सिटी में जवा सभी अभी पेंडल है ना टूट के गिर गया वहाँ पर. तो देखो पैदल जाएंगे अभी. मेरे पास तो चंपल भी नहीं है यार. यहाँ पे आ गया हूँ मैं बाज़ार में. तो ये देखो अभी पूरा पेंडल ही टूट के गिर गया यहाँ पर. ये देखो पूरी चूड़ी मर गई. तो अब क्या करेंगे इसको. अभी यहाँ से 800 मीटर ही बाकी है दुकान. मतलब इसके साथ ऐसा ही होता है. देखो तो चलो अभी कुछ करते हैं. जो पिन वाला डालने का था वो अभी डलवा दिया है और अभी हम इस वाली दुकान पे है. तो चलो ये काका ने अच्छा काम कर दिया. चलो अंकल चलते अब. तो अभी काम बहुत अच्छा हो गया और अभी देखो बारिश भी आने वाली है. तो यहाँ से हमको जाना पड़ेगा समथिंग 5 किलोमीटर. तो चलो अभी बारिश आ जाए उसके पहले चल लेते हैं, नहीं तो फिर दिख जाएंगे बारिश में. तो गाइस फाइनल हम आ गए हैं ऑफिस पर जहाँ पे मेरी साइकिल रखी है. और हम क्या है बिना बताए चले गए थे शादी में. तो शादी थी ना भाई. तो गाइस हम लोग गए थे शादी में और वहाँ पे क्या है कि दूसरे गांव में जाके क्लिप नहीं ले सकता हूँ मैं. मतलब ले सकता हूँ बट वहाँ पे सब थे, पहचानते नहीं है मेरे को, इसलिए मैंने नहीं लिया. बाकी यहाँ पे रख दी है मेरी साइकिल ये वाले ऑफिस में. ये वाटर पावर हाउस की ऑफिस है वहाँ पे. और आज की नाइट हम यहाँ पे रुकेंगे. देखो तो गाइस खाना वाना तो हमारा हो गया. हम शादी में जा गए थे, खाना खा के भी आ गए. तो आज हम यहीं पे रुकेंगे. देखो तो चलो गाइस पहले नहा धो के फ्रेश हो जाते हैं क्योंकि बिना नहाए शादी में चले गए थे. अभी नहाएंगे धोएंगे क्योंकि जल्दी में जाना था. पहले नहा धो के फ्रेश हो जाते हैं, उसके बाद बाहर निकलेंगे घूमने के लिए. तो चलो अभी जस्ट पहले फ्रेश हो जाते. તો એ અત્યારે છે ને આપણે કપડાં ધોવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા પણ જસ્ટ કપડાં ધોવાનું સેટિંગ નથી થવાનું કેમ કે જે મેન ઓફિસ છે ને એ બંધ કરી દીધી છે. અત્યારે આખા પાવર હાઉસમાં મેં એકલો જ છું. જુઓ અહીંયા છે આપણી સાયકલ, ત્યાં મૂક્યું છે આપણું સામાન. ચલો શટર બંધ કરી દઈશું. તો ગાઈસ છે ને મારી દીધું છે તાળું. બાકી છે ને ગાઈસ અહીંયા ઓફિસના જે ગેટ છે ને યાર બહુ જ એટલે બહુ જ હાર્ડ છે. તો મોડ આને બંધ કર્યું, પાછું પેલું શટલ બંધ કર્યું. તો હવે છે ને જો અહીંયા કોઈ જ નથી મારા સિવાય. તો આપણે છે ને આ ઓફિસમાં સૂઈ જવાનું છે કેમ કે અહીંયા જે છે ને એ બધા ગયા છે લગ્નમાં. તો હું બટ ગયો હતો લગ્નમાં. હું તો ખાઈને આવતો રહ્યો કેમ કે અહીંયા આપણને કોઈ ઓળખે નહીં એટલે આપણે શું ખાઈને પાછા આવતા રહ્યા છીએ. તો ચલો જસ્ટ આપણે ક્યાં રોકાવાનું છે બતાવું. એ જોઈશ અહીંયા રોકાવાનું છે આપણે. અહીંયા લગાવી દીધું છે આપણું બિસ્તર, 2 હેલ્મેટ છે. બાકી કંઈક આ ટાઈપ રૂમ છે. પેલા અલગ અલગ રૂમ છે. બીજામાં એકમાં ફ્રીજ છે, બીજામાં જમવાનું બનાવવાનું છે. તો ચલો સુઈ જઈએ. બાકી છે ને ગાઈસ અહીંયા બધું બંધ કરી દેવું પડશે કેમ કે यहाँ पर એકલા છીએ આપણે. બાકી છે ને સટલ બધા કરી દીધા છે બંધ એટલે રાતે કોઈ આવી નહીં જાય. બાકી ચલો બાકી ગરમી તો लगेगी, ગરમી તો લાગશે. તો આને છે ને ગરમી લાગશે તો આને રાખીશું ખુલ્લું. પણ છે ને બીક બી લાગે છે થોડીક પણ આપણે શું કાયમિકનું છે યાર. આપણે રોડ ઉપર હોઈએ યાર તો છે જગ્યા સારી. બાકી ગેટ ઉપર થઈને બી આવી જવાય એવું છે. તો ચલો સુઈ જઈએ અહીંયા. બાકી આજનો વિડીયો આટલા સુધી. વિડીયો કેવો લાગ્યો, વિડીયોમાં કંઈ પણ ભૂલ હોય તો કહેતા રહેજો, કમેન્ટ કરતા રહેજો જેથી મને ખબર પડે શું સુધારવા જેવું છે. બાકી રિઝલ્ટને એકલો નહીં કહેતા કેમ કે અત્યારે આઈફોન લાવવાની આપણી કેપેસિટી નથી. બાકી લાવીશું આઈફોન બી પણ અત્યારે નથી લેવા એવો. બાકી કંઈ પણ સુધારો વધારો કરવા જેવો હોય તો તમે બધા કહેજો. તમે કહેશો એ રીતે જ આપણે શૂટ લઈશું. બાકી સપોર્ટ કરતા રહેજો. જય શ્રી રામ, હર હર મહાદેવ. તો મળીએ કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા, ગુડ નાઇટ, સી યુ.